વડોદરા શહેરમાં સગીર બાઇક ચાલકે અડફેટમાં લેતા MS યુનિવર્સિટીની વિદ્યાર્થીની 88 દિવસથી કોમામાં હોવાથી તેના કેસમાં ગંભીર બેદરકારી રાખનાર લક્ષ્મીપુરા પોલીસે આખરે 3 મહિને સગીર બાઇક ચાલકના પિતાની ધરપકડ કરી છે। વડોદરા શહેરમાં ગત 7 માર્ચના સાંજના સમયે નેન્સી બાવીશીને સ્પોર્ટ બાઇકના ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ભોગ બનનાર નેન્સી બાવીશીને અકસ્માતમાં રોડ પર પટકાઈ અને તેની માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી। આ મામલે લક્ષ્મીપુરા પોલીસની ગંભીર બેદરકારી હોવાનો પરિવારનો આક્ષેપ છે। નેન્સીના કેસમાં વિવાદ સર્જાયા બાદ એસીપી RD કવાએ આજે જણાવ્યું કે આ કેસમાં આરોપી સગીર વયનો હોવાથી અને તેને પણ ઈજા થઈ હોવાથી જે તે વખતે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે તેના પિતાને પણ નોટિસ આપી હતી। તો બીજી તરફ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે, ત્યારે એસીપીએ ખાતાકીય તપાસની બાહેધરી આપી છે। આ દરમિયાનમાં 3 મહિને આખરે લક્ષ્મીપુરા પોલીસે નેન્સીને અડફેટમાં લેનાર સગીરના પિતાની ધરપકડ કરી છે। બે ત્રણ જ રિક્વેસ્ટ છે। એક તો અમારી સાથે જે બની ગયું હવે બીજા કોઈની સાથે ના બને એના માટે પ્રશાસન કોઈ કડક પગલાં લે। ભલે કોઈ વસ્તુ આપણને ગમે કે ના ગમે, વિરોધ થાય કે ના થાય, પણ આ બધું કરવું જરૂરી છે। આવા દર વર્ષે 4-5 લાખ લોકો જો મરતા હોય અને કાંઈ ન થતું હોય તો બહુ મોટો પ્રશ્નચિહ્ન પૂર્ણ પ્રશાસન ઉપર છે। હું કોઈ પક્ષનો કે વિપક્ષનો હું કંઈ નથી કહેતો, બધા જણાની આપણી સામાજિક જવાબદારી છે। તો એના માટે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ બધા મળીને કોગ્નાઇઝન્સ લે અને આ વિષય ઉપર એક બહુ સારી પોલિસી બનાવે કે એક્સિડન્ટ પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય અને એક્સિડન્ટ થયા પછી બધાની સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર શું હોવી જોઈએ। પૂનાના બનાવમાં આપણે જોયું તો પૂનાની પૂના પ્રોસિજર કોડ ચાલે છે, વડોદરામાં આપણે જોઈએ તો વડોદરા પ્રોસિજર કોડ ચાલે છે। અરે પણ ઇન્ડિયન પિનલ કોડ, મોટર વ્હીકલ એક્ટ આ બધા સેન્ટ્રલ લેજિસ્લેશન છે, તો બધી જગ્યાએ કેમ અલગ અલગ રીતે તપાસ થાય છે? પૂનામાં પણ મીડિયાના ભાઈઓએ બધું ઉછાળ્યું, પછી એ વિષયમાં બધાએ ગતિ આવી અને ન્યાય મળે છે। અમારા મેટરમાં આજે 80 દિવસ થઈ ગયા, અમને તો ન્યાયની કોઈ આશા જ લાગતી નથી। જો પૂનામાં 10 દિવસમાં આટલા બધા એવિડન્સ નષ્ટ થઈ શકતા હોય તો અમારે 80 દિવસ પછી અમારે એબ્સોલ્યુટલી ઝીરો અપેક્ષા છે। અમારે પોલીસનું શું કહેવું? ના, ન્યાય મળવાની તો વાત અમારો એક પર્સનલ એથિક્સ પણ એવું હોય છે કે ભોગ બનનારને હંમેશા ન્યાય મળે, પણ આઈઓ તરફથી જે કંઈ થોડું ડિલે થયું છે તો એમના એડમિનિસ્ટ્રેટિવ કારણો હશે। ગુનો દાખલ થયા પછી કેટલા દિવસમાં આપણે નોટિસ આપી? આરોપી હોસ્પિટલાઇઝ હતા અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ જ્યારે થાય ત્યાર પછી। સાહેબ, આરોપી જે છે સગીર છે તો એનો બ્લડ રિપોર્ટ નથી કરવામાં આવ્યો, એને નશો કર્યો છે કે નહીં એ રિપોર્ટ નથી થયો, એ બાબતે આપ શું કહેશો? હા, એ અનુસંધાને તપાસનો વિષય છે। હું કાગળો મંગાવી ચેક કરું છું એમાં શું તપાસ થઈ છે। 85 દિવસ પછી શું તપાસ કરશો? સોરી, 85 દિવસ ઘટના થઈ ગયા છે, હવે ના, તપાસ માટે એવું કોઈ ટાઈમ ડ્યુરેશન નથી હોતું। જે વસ્તુ જ્યારે ધ્યાન ઉપર આવે તો ત્યારથી એ તપાસ પાછી કરી શકાય છે, કોર્ટનું પરમિશન લઈ। પણ સાહેબ, નશો કરેલો છે કે નહીં જે તે વખતે ચેક કરવાની જરૂર હતી, તો તપાસ અધિકારીના વિરુદ્ધમાં કાર્યવાહી થશે? કારણ કે 80 દિવસ થયા હજુ આ તપાસ કંઈ આગળ વધી નથી। હા, તપાસમાં ખામી હશે તો ચોક્કસ કાર્યવાહી થશે। શું લાગે છે જે રીતના આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ તો કોણ છે અને શું કે પોલીસ પર દબાણ ખૂબ કાર્યવાહી લઈ? નહીં, પોલીસ ઉપર કાર્યવાહી માટે કોઈ દબાણ નથી। આ કોણ છે, જેના પિતા છે કોણ છે? ફેમિલી બેકગ્રાઉન્ડ? એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ તો એ છે કે સુનિલભાઈ મનોહરભાઈ વ્રજભૂમિના રહેવાસી છે અને એ સામાન્ય વેપારી છે। રાજકીય દબાણ હતું? કોની ઉપર? રાજકીય દબાણ હતું? ના, કોઈ ઉપર। નેન્સીના પરિવારે આજે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને એમની દીકરીને ન્યાય મળે અને પરિવારને ન્યાય મળે એ પ્રકારની કોઈ પણ જાતની પોલીસ પ્રક્રિયા નથી કરી, એવો પરિવારનો આક્ષેપ છે। આ પરિવારનો આક્ષેપ જે છે અને રોષ પણ છે, થોડો અંશે વ્યાજબી પણ છે, પણ પોલીસે જે કરવાની કાર્યવાહી છે એ ઇન ટાઈમ મિન ટાઈમ કાગળ પર બધી કરેલી જ છે। દાખલા તરીકે ભોગ બનનારનું નિવેદન આપી શકે એવા સક્ષમ અવસ્થામાં છે કે કેમ, તો એમને પણ ખાસો ટાઈમ ગયો અને એટલીસ્ટ 5 વખત 4 થી 5 વખત ડૉક્ટર સાહેબનું પણ એપ્રોચ કરવામાં આવેલ હતો કે ભાઈ આ અનુસંધાને ભોગ બનનાર છે એ સ્ટેટમેન્ટ આપી શકવાની ક્ષમતા ધરાવે છે કે કેમ, એટલે એવા સંજોગોમાં પણ થોડી તપાસ ડિલે થઈ હોય। અત્યારે શું પરિસ્થિતિ છે ભોગ બનનાર? અત્યારે એ બોલી શકે છે પણ અમુક સેન્સેશન એમના કામ નથી કરતા એવું ડૉક્ટર સાહેબનું કહેવું છે।